છાત્રાલય અને શહેર આ બંને વિભાગના યુવકો અત્યારે ઉપસ્થિત છે. આજે જે થોડીક વાત આપણે કરવાના છીએ એ કંઈ તમને ઉપદેશ આપવાના હેતુથી કરવાની નથી, પણ તમારી આજુબાજુ જે અમે જોઈએ છીએ અને એને કારણે જે પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારના એલિમેન્ટ્સ તમારા વર્તમાન જીવન ઉપર જે પ્રમાણે હાવી થઈ રહ્યા છે અને એમાં નેગેટિવ ઇમ્પલ્સિસ એ પોતાનું કામ ઝડપથી કરે છે, એટલે થોડાક નેગેટિવ રોલ્સ આપનાર પરિબળો ઉપર ફોકસ કરવા માટે આપણે થોડીક વાત કરવાની છે. અહીંયા આગળ જે તમે બધા છાત્રાલય છે એપીસી, આ છાત્રાલય આ ગામના છે. અહીંયા આગળ જે તમે બધા રહો છો અને તમે બધા તમારા ઘરે રહો છો, તમને કોઈ દિવસ એવું યાદ આવે છે કે તમારા મમ્મી કે તમારા પપ્પાએ ક્યારેય તમને એવું કહ્યું હોય કે બેટા નરેન્દ્ર મોદી ખાલી કરે ને ગાદી એટલે તારે ચડી જવાનું? મારી ઈચ્છા છે કે તું ગુજરાતનો નાથ બન, તું સીએમની ખુરશી શોભાવ, એવું કોઈ તમને કીધું એવું યાદ છે? નહીં. તમને કોઈ દિવસ એવું કોઈએ કીધું તમારા પરિવારમાંથી પિતાએ કે મમ્મીએ કે બેટા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હવે બહુ ઘરડા થયા છે અને હવે ગાદી ખાલી કરે એટલે હવે તું કંઈક એવું કર કે ત્યાં ચડી બેસાય? તમને આવું કંઈ યાદ નહીં હોય. એ લોકો શું કહે છે તમને? ધારો કે તમે કંઈ આઘા પાછા થાવ છો અને જ્યારે તમે એવું કંઈક કામ કરી બતાવો કારસ્તાન, એ લોકો તમને પ્રેમથી સમજાવે ત્યારે શું કહેશે? એટલું કહેશે કે બેટા સારા થાવ, સાચા સત્સંગી થાવ, સંસ્કારી બનો, એટલું કહે છે ને. આ સિવાય કંઈ એમ નથી કહેતા કે ધીરુભાઈ અંબાણીના દીકરા થાવ, ધીરુભાઈ અંબાણીની પોસ્ટ છે ને બસ લઈ લો, આ અનિલ અંબાણી કરતાં આગળ આવી જા બેટા, મુકેશ અંબાણી હું તું આગળ વધે તો તું મુકેશ અંબાણી 5 ઊભા કરે એવો, એવું કીધું તમને? તમારા મમ્મી પપ્પાને આટલી પણ ઈચ્છા નથી કે તમે મલ્ટી મિલિયોનર થાવ. તમારા મમ્મી પપ્પાને આટલી પણ ઈચ્છા નથી કે તમે મોટા ગ્રેટ કે ગ્રેટેસ્ટ રાજકારણી થાવ. કોઈને રસ છે? એ લોકોને એટલો રસ છે કે મારો દીકરો સારો થાય. હા, આ સારો એટલે શું હોય તો સારો કહેવાય? તમે જેને હીરો માનો છો, દુનિયામાં બધા હીરોઝ છે ને, મહેન્દ્રસિંહ ધોનીથી માંડી અને ખાન ત્રિપુટીઓ સુધી તમે કોને હીરો માનો? પૂછો બધાની પાસે, કોઈને પૂછો કે તમારા ફેવરિટ હીરો કોણ? ફટાક દઈને જવાબ આવશે, બંદૂકમાંથી ગોળી છૂટે એમ. આર ધે ધ રિયલ હીરોઝ ઓફ ધ ઇન્ડિયા? ઇઝ ઇટ રાઈટ ઓર નોટ? ખરેખર એ બધા રિયલ હીરોઝ છે. તમારા મનની અંદર કોઈ દિવસ સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ
રામતીર્થ, મુક્તાનંદ, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, સુરા ખાચર, દાદા ખાચર, આવા કોઈ હીરો આવતા નથી. These are the real heroes of the nation. If you want to be the diamond of the nation, જો તમારે પણ તમારા દેશના હીરો બનવું હોય તો સૌ પ્રથમ તમે તમારા કુટુંબના હીરો બનો. તમે તમારા પરિવારના હીરો બનો. તમારી કિંમત એની અંદર વધારવાની જરૂર છે. દુઃખની વાત છે, 3 દિવસ પહેલાં એક મિત્ર મારી પાસે આવ્યો, તમારા જેવો હોનહાર, દેખાવડો, હાઈટ, બોડી, સરસ ઇંગ્લિશ, પ્રતિભા સંપન્ન દેખાય. મને કે મારા પપ્પા અને મારા મમ્મી મને ક્લાસીસ કરવા માટે રજા આપતા નથી, પૈસા આપતા નથી. મેં કીધું પૈસા તો તમારી પાસે પૂરતા છે, તમને કંઈ તકલીફ પૈસાની હોય એવું મને જાણવા મળ્યું નથી. આર્થિક રીતે સંપન્ન છો તો વેકેશનમાં તમારે ક્લાસ કરવા હોય તો આપવા જોઈએ પૈસા. હું વાત કરું, શેના ક્લાસીસ કરવા છે? કે મારે ડીજે થવું છે, ડીજે, ડિસ્કો જોકી. મેં કીધું તારા પપ્પા ને તારા મમ્મી તારા કરતાં ડાયા છે બેટા, એમના પૈસા આ ડીજેના ક્લાસની ગટરમાં નાખી દેવા માટે નથી. 30 વર્ષની ઉંમર સુધીમાં તમારી પોતાની પાસે એટલું અચીવમેન્ટ થઈ જવું જોઈએ કે જેને કારણે આવતા 50 વર્ષમાં તમે નિરાંતે એ એચિવમેન્ટના પરિણામ ચાખી શકો. આને માટે મારે તમને 3 વાત કરવાની. પહેલી વાત એ છે જેને આપણે વિવેક અથવા નમ્રતા અથવા સંસ્કાર અથવા સ્માઇલ કહીએ છીએ. પાવર ઓફ સ્માઇલ. સ્માઇલ, હસી શકો છો, તમે હસાવી શકો છો. આપણે ત્યાં શાસ્ત્રમાં એક સરસ વાત લખી છે કે દિવસે એવું કામ કરો કે જેથી રાત્રે ઊંઘ આવે. દિવસે એવા ધંધા ન કરો કે રાત્રે ઊંઘ ઉડી જાય. સ્માઇલ પણ એક શક્તિ છે. ઇનોર્મસ સ્માઇલ. ઇનોર્મસ એટલે નિર્દોષ હાસ્ય, દંશ વગરનું હાસ્ય. એ પણ એક પાવર છે. પણ જેના અંતરની અંદર જરા પણ દોષ ન હોય એવું નિર્દોષ હાસ્ય પેદા કરવા માટે પણ માણસે કંઈક એવું કરવું જોઈએ કે જેને કારણે એનો આનંદ કાયમ ટકે. વોટ ઇઝ ફન and what is happiness? Both are same? If both are same, then give some definitions. What is fun? Fun world નથી, ગાંધીનગર હાઈવે. ફન, ફન એટલે મનોરંજન. મનોરંજન. તમારું જે આ સરસ આંખો છે ભગવાને જે આપણને આપી છે, આ આંખોથી જે મનોરંજન મળે છે એ આંખોને આવતી ખંજવાળ છે. તમારા શરીર ઉપર કોઈક જગ્યાએ ખંજવાળ આવે ને તમે ખંજવાળવાની મજા આવે, ખંજવાળવાની મજા છે. અને જો પીઠ ઉપર અમુક અંતરે ખંજવાળ આવતી હોય તો હાથ પહોંચે નહીં તો માણસ દાંતણ લઈ આવે.
બ્રશ લઈ આવે, પછી ઘસે, મજા આવે. ખંજવાળની મજા છે. પણ ખંજવાળ જ કરે ને પછી શું થાય? ચામડી ઉખડે. ચામડી ઉખડે તોય ખંજવાળ કરે તો શું થાય? ઢીમડું થાય અને લોહી બહાર આવવા માંડે. અને તમને તો બહુ બુદ્ધિશાળી છો, તમે તો ફાર્મસીના સ્ટુડન્ટ બેઠા હતા, એને ખબર છે. નાના નાના લાખો બેક્ટેરિયા આપણા નખમાં છે, અંદર પ્રવેશે છે. એને કારણે શું થાય છે? સેપ્ટિક થાય છે. તો ખંજવાળવાની મજા આવી ખરી, પણ મિત્રો એ ખંજવાળ વારંવાર એક જગ્યાએ વધુ પડતી થઈ, એનું નામ શું આવ્યું? પરિણામ આવ્યું સેપ્ટિક. તમને જે આનંદ પ્રાપ્ત થાય છે એ ફક્ત મન સુધીનો આનંદ જોઈએ છે, અને મન એની સાથે જે કંઈ સંકળાયેલું છે, ખાવા પીવાનું હોય, જોવા કરવાનું હોય, તમે પછી વર્લ્ડ કપ હોય ત્યાંથી માંડીને ફિલ્મો હોય કે તમે જે પણ કંઈ કરતા હો, જોતા હો, ખાતા પીતા હો, આ બધું એક પ્રકારની ખંજવાળ છે. અને માણસ ખંજવાળ કરે ને પછી 2, 3, 5 વર્ષ થાય ને પછી ખબર પડે કે આ તો પાકી ગયું. થાય છે આવું? એના નકારાત્મક પરિણામો ભોગવવા પડે છે કે નહીં? તો વોટ ઇઝ ફન? યુ ફીલ વેન યુ એક્ટ, દેટ ઇઝ ફન. સમજાય છે કે ઉપરથી ગયું? યુ ફીલ વેન યુ એક્ટ, દેટ ઇઝ ફન. તમે ફિલ્મ જોવા માટે બેસો અને તમે આમ 3 કલાક કૂદકા મારો, 3 નહીં, ટીવી ઉપર તો 4, કારણ કે જાહેરાતવાળા બિચારા ભૂખે જ મરે ને, આપણે 3 કલાક કરતા. આપણા કારણે તો બિચારા જીવે છે, આપણે તો દયાળુ, એટલે આપણે જાહેરાત તો જોવી જ પડે. હવે તમે વિચાર કરો, એ જે 3 કલાક આપણે જોઈએ છે, ઘણા તો એટલા બધા ઉત્સાહમાં આવી જાય છે, એ જોતા હોય ને તો અહીંયા કૂદે, માર. અલ્યા ભાઈ, એ ખોટો મારે છે. આવી રીતે જો ખરેખર મારે ને તો આ મરી જાય, અને આવી રીતે રોજ મારતો ફરે ને તો ખોસી દે અંદર જેલમાં. આવી રીતે કંઈ ના મારી શકે. આ નોય કંઈ ફિલ્મોમાં કાયદા કાનૂન હાથમાં લઈને ભડાભડી કરતા હોય ને, એકલો ચાલીને પોગે. હા, નવાઈની વાત તો એ છે, આવા પહેલવાનોને તો મારા બેટાઓને મોકલવા જોઈએ કારગિલ પર, સરહદો ઉપર. હારું ચાલીને પહોંચતા હોય. ખોટા છે, પણ તમને ખંજવાળવાનું મન થાય, ખંજવાળો. જોયા કરો છો એટલે મજા આવે. તો 3 કલાક સુધી તમે જે જોયું એનો આનંદ એ 3 કલાક જ ટકે છે. દેટ ઇઝ ફન. આઈસ્ક્રીમનું મજા આવે છે ને? આઈસ્ક્રીમ અત્યારે યાદ કરવામાં મજા આવે છે. આઈસ્ક્રીમ લીધો હોય ને પછી જમીએ છીએ, મજા આવે છે. દેટ ઇઝ ફન ફોર 15 મિનિટ્સ ઓર 10 મિનિટ્સ. એ પણ એક મજા છે. તો મજા છે જ્યારે તમે ખાઓ છો એટલા દિવસ, એટલી મિનિટ પૂરતી મજા છે. તમે ક્રિકેટ રમો છો, ક્રિકેટ રમ્યા એ ટાઈમ પૂરતી મજા છે. તો ફન એનો અર્થ એ થાય છે કે યુ ફીલ વેન યુ એક્ટ, દેટ ઇઝ ફન. એન્ડ વોટ ઇઝ હેપીનેસ? ભાઈ, અમારો આ નાનકડો મિત્ર છે, શું નામ તારું? રસેશ. તમારું નામ શું? અક્ષય. તમારું નામ શું ભાઈ? આપેલા 2nd નંબર. રાકેશભાઈ, તમે પરમ દિવસે જમ્યા હતા કે નહીં? તમે શું જમ્યા હતા? શાક શેનું હતું પરમ દિવસે બપોરે? ચલો વાંધો નહીં. આ તમે ચેક્સ શર્ટવાળા છે ને, બોલો. બટાકાનું. પછી એની પાછળવાળા છે, પરમ દિવસે બપોરે શેનું શાક? સાચું બોલજો, ગપ્પા નહીં મારવાના, કે તમે તો જવાબ જ આપો છો ને ક્યાં જોવા આવવાના. આ વાત સાચી છે. આ તો મારે તમને ખાલી પૂછવાનું હેતુ જુદો છે. યાદ નથી, કંઈ વાંધો નહીં, એ યાદ રાખવાની જરૂર પણ નથી. બરાબર?
હવે મારે તમને પ્રશ્ન એ પૂછવાનો છે કે તમે આજે બપોર સુધીમાં, હમણાં સુધીમાં કેટલા લીટર આજે પાણી પીધું, કેટલા ગ્લાસ પીધા? ભાઈ એ ગણવા નથી ગયા ભાઈ, અમે એવું એ કંઈ થોડું ગણવાનું હોય. વાત સાચી છે, એ ગણવાનું ના હોય. જો તમે તમારે માટે જેટલું કર્યું ને, તમે અત્યાર સુધી કેટલા ગેલન, કેટલા લીટર આઈસ્ક્રીમ ખાઈ ગયા હશો અત્યાર સુધીમાં? આજે નહીં, આ 14 વર્ષની ઉંમર થઈ, 15 વર્ષની, સોરી 16 દેખાય છે ના. તો ભાઈ 16 વર્ષના તમે થયા તે કેટલા કિલો, કેટલા મણ રોટલી ખાઈ ગયા હશો? કંઈ યાદ નથી ને તમને, જરૂર પણ નથી. મારે તમને એટલું જ કહેવાનું છે કે જે તમે તમારા માટે કર્યું ને એ તમે પણ ભૂલી જાઓ છો. હવે તમે કલ્પના કરો, કદાચ એવું કોઈના જીવનમાં બન્યું પણ હોય, કોઈ ઘરડા માજી હોય, રોડ ક્રોસ કરવાનો હોય, તમે કરાવ્યો હોય, તમારા ઘરે કોઈ ગરીબ ભિખારી ભીખ માંગતો પસાર થયો હોય, તમે વેકેશન દરમિયાન ઘરે હો અને તમે હમણાં ત્યાં છો ઘરે, અને તમને પેલો આમ ગળગળો થઈને કહે કે ભૂખ્યો છું, મને 2 દિવસથી ખાધું નથી, કંઈક હોય તો લાવી આપો. તમે ઘરમાં જઈ રોટલી 3-4 અને ગોળ લાવી અને બપોરે 3:30નો ધૂમ તડકો હોય ને લાવીને આપો. એ ખાય, એક લોટો ભરીને ઠંડુ પાણી તમે એને પાયું અને એના મોઢા ઉપર જે તૃપ્તિ થઈ, એના મોઢા ઉપર જે આનંદ આવ્યો, અને એ પરસેવો લૂસતો જાય, તમારી સામે જુએ, 2 હાથ માથે મૂકે, આશીર્વાદ આપે કે બેટા સુખી થઈશ. તમને લાગે છે એની એ આંખો તમે 40 વર્ષ પછી પણ ભૂલી શકશો? એ રોટલી અને એ ગોળ, એ સરસ મજાનો એક લોટો ઠંડુ પાણી, એ પીતો હશે એની તૃપ્તિ તમે ભૂલી શકશો નહીં ને? બીજાના ભલામાં આપણું ભલું. જે બીજાને માટે જીવે છે ને સુખી થાય છે. યુ ફીલ આફ્ટર યુ એક્ટ, દેટ ઇઝ હેપીનેસ. યુ ફીલ આફ્ટર યુ એક્ટ, વેન યુ એક્ટ નહીં. તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા પછી તમને પોઝિટિવ ઇમ્પલ્સિસ આવે છે, તમને એનો આનંદ આવે છે, સમજવાનું, દેટ ઇઝ હેપીનેસ. આ કંઈ રમત વાત નથી. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં આત્મસાત કરીને આ શબ્દ બોલ્યા છે, બીજાના ભલામાં આપણું ભલું. દેટ ઇઝ કોલ્ડ પાવર ઓફ સ્માઇલ. તમે પ્રમુખ સ્વામીના મોઢા ઉપર ક્યારેય મૂંઝવણ જોઈ? આપણા સંતોને જોયા તમે માથે હાથ પકડી, ઓ બાપા ફસાઈ ગયા, જોયા તમે? બીજાને માટે જીવે છે ને એ હંમેશા સુખી હોય. તો મિત્રો, તમે જે અહીંયા આગળ બેઠા છો એ બધાને આટલી વાત શીખવાની છે કે પોતાને માટે તમે ગમે તેટલું કરશો ને તમે પણ અંદર ખાલી થઈ જશો. તમને પણ એમ થશે કે આખી જિંદગી છે, હમણાં નહીં થાય. 40, 42, 45ની ઉંમરે શરૂ થશે આ, અને એ વખતે પસ્તાવાનો પાર નહીં રહે. અત્યારે તમારી પાસે ટાઈમ છે બીજાને માટે જીવન જીવવાનો, બીજાને માટે સેવામાં સમર્પિત થવાનો, બીજાને માટે ઘસાઈ છૂટવાનો. રવિશંકર મહારાજ એક વાત કરતા, અહીંયા સુણસર ગામ છે ને, સુણસર ગામની અંદર એ સુધારો કરવા પ્રયત્ન બહુ કરેલો, સુધારી શક્યા નહીં જોકે, પણ એ બોલ્યા હતા. એમણે કહેલું કે કટાઈ જવું એના કરતાં બહેતર છે કે ઘસાઈ જવું. હા, તો આ વાત શીખવાની, પાવર ઓફ સ્માઇલ. બીજી વાત, તમને તમારા મમ્મી કે પપ્પા તમારી ગેરહાજરીમાં તમારી પ્રશંસા કરે એવું તમને જાણમાં આવે તો કેવી મજા આવે કે અમારો પિન્ટુ તો કહેવું પડે, ખરેખર અમારો લાલો એટલે લાલો. આવો છોકરો ખરેખર ના મળે. ભગવાનના આશીર્વાદ, એમની કૃપા, અમારા લાલાની કોઈ ફરિયાદ નહીં. અને એક સીધી લાઈનનો છોકરો,
ભણવાનું તો ભણવાનું, કામ તો કામ, સેવા તો સેવા, મંદિર તો મંદિર. એટલી બધી આમ તમારી હાજરી ન હોય, 2-4 જણા હોય, પછી એ લોકો તમને સમાચાર આપે કે લાલા કેવું પડે તારે તો, તારી મમ્મી તો બહુ ખુશ છે તારી પર. એ કેમ કે શું ક્યારે? કે તે દિવસે આવી વાત કરતા હતા. જીવન જીવવાની મજા આવી જાય ને, 2 દાડા ઉત્સાહમાં આવી જાય. વાહ, હા, તમારો ખભો તમારા શિક્ષક થાબડે કે વેલ ડન મિસ્ટર પ્રિતેશ કુમાર, વેરી ગુડ. આમ કંઈ મળ્યું નથી આપણને. શું મળ્યું? શું પેંડો આપ્યો, આઈસ્ક્રીમ આપ્યું, મોઢામાં ચાની વાટકી ખુસાડી? શું કર્યું? શું કર્યું એને? પણ તમને ખબર છે કે તમે જે મહેનત કરીને એનો આ પોઝિટિવ રિવોર્ડ છે. હા, એનો આનંદ આવે છે કે નહીં? પ્રશંસા કરે કોઈ, દિલથી પ્રશંસા કરે, એનો આનંદ કેવો આવે છે. હવે તમે વિચાર કરો કે આટલી પ્રશંસા મેળવવા માટે આપણે કંઈ કરતા નથી. કંઈ આપણે તો નિજાનંદ માટે કરીએ છીએ. એનું રિફ્લેક્શન બીજામાં પડે છે અને એ વાહ વાહ કરે છે. જો તમે વાહ વાહ ભેગી કરવા માટે પ્રયત્ન કરશો ને તો તમે દંભી બની જશો. પણ બાય હાર્ટ તમને અંદર એમ થાય કે નહીં, હું મારા માટે જીવું છું, હું મારા માટે વહેલો ઉઠું છું, હું મારા માટે મહેનત કરું છું, હું મારા જીવનમાં આગળ આવવા માટે સેવા કરું છું, હું બીજાને ઘસાઈને રાજી કરવા માટે પ્રયત્ન કરું છું, એ બીજાને મદદ કરીશ તો એકચ્યુઅલી એ મને જ મારી મદદ મળે છે. એમ બાય હાર્ટ મહેનત કરશો અને પછી એના રિએક્શન જોશો, એ સ્માઇલ જુદું છે. દેટ ઇઝ ધ કોલ્ડ પાવર ઓફ સ્માઇલ. એ અંદરનો આનંદ જુદો છે. તમે જોજો, શિક્ષકોની ખિલ્લી ઉડાવીને પણ આપણને આનંદ આવે છે. ઘણા તો શિક્ષકોના નામ પાડે છે. આહા, શું નામ પાડે છે, અદ્ભુત. મોહન બાટલી, દિનેશ રાખસ ને જાની બોકડો ને, આહા, એવા તો નામ પાડે, મજા આવે છે. એ મજા છે. ખંજવાળ છે મિત્રો, એ ખંજવાળ છે. તમારું નામ કોઈને પાડે પછી જુઓ, તમારું નામ કોઈ પાડે, મારું નામ પડ્યું તો તરત બાય ઊંચી ચડે. કેવું છે? આ તો હું તમને નાની વાત કરું છું કે કેવા નાના ક્ષુલ્લક વિષયોની અંદરથી આપણને આનંદ મળે છે. એકચ્યુઅલી આનંદ નથી, એ તો માત્ર ફન છે, ફન. અને આપણે ફનને એટલે કે મનોરંજનને એક્સ્ટ્રીમ આનંદનું સ્વરૂપ આપી દીધું અને એને કારણે પ્રવેશ થાય છે વ્યસનોનો. ફનમાંથી આનંદ મેળવવા વ્યસનોનો પ્રવેશ, એમાંથી શરૂઆત થાય છે. કુસંગી ભાઈબંધો, ખોટા ખરાબ ભાઈબંધો, એની સોબત, એમાંથી શરૂ થાય છે. એવી રીતે સેકન્ડ એસ ઇઝ પાવર ઓફ સેક્રિફાઈસ. ફર્સ્ટ ઇઝ પાવર ઓફ સ્માઇલ. હસો, આનંદો અને આનંદ કરવા દો, બીજાઓને સુખી રાખો. પણ બીજી વાત છે પાવર ઓફ સેક્રિફાઈસ. તમારે શેનું સમર્પણ કરવાનું છે? તમે અમેરિકન પ્રેસિડેન્ટ જીમી કાર્ટરનું નામ સાંભળ્યું હશે. અત્યારના હમણાં જુનિયર બુશ છે, એની પહેલાં ક્લિન્ટન, એની પહેલાં સિનિયર બુશ, એની પહેલાં રોનાલ્ડ રેગન હતા, એની પહેલાં જીમી કાર્ટર હતા. આ જીમી કાર્ટર છે ને 18 વર્ષની ઉંમરે આર્મીની અંદર કમ્પલ્સન હોય છે ત્યાં તો, એટલે કમ્પલસરી આર્મીમાં જોઈન થયા. અને આર્મીમાં જોઈન થાય ને એટલે એણે અમુક પ્રકારની એક્ઝામ એ આપવાની હોય. એમાં જો ફર્સ્ટ 100ની અંદર નામ આવે તો એને અપગ્રેડેશન માટે, ઇન્ટરવ્યૂ માટે બોલાવે. એટલે આ જીમી કાર્ટર ત્યાં આગળ બેઠા એક્ઝામમાં, અને મહેનત સારી કરેલી, સિન્સિયર માણસ, અને સામાન્ય મહેનતની અંદર પણ વ્યવસ્થિત કામ પાર પાડે એવો હતો. એટલે ફટાફટ આપી દીધી એક્ઝામ. અને 800 યુવકો બેઠા હતા, એમાંથી
એનો રેન્ક આવ્યો 59th. આઉટ ઓફ 800 હી વોઝ 59th. એટલે એણે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. પહેલાં 100માં એનો નંબર હતો. ઇન્ટરવ્યૂ માટે આવો હોલ હતો, અડધો, આનાથી અડધો, આખો ખાલીખમ હોલ. એક મોટું ટેબલ, 6x6નું મોટું ટેબલ, એની અંદર એક ઊંચી ખુરશી અને રિવોલ્વિંગ ચેર. એ રિવોલ્વિંગ ચેરની અંદર કોણ બેઠું છે ને એ ખબર ન પડે, ઊંધો બેઠો હોય તો. એટલી હાઈટ ઉપર એની બેક હતી. હા, અને પછી આખો એર કન્ડિશન હોલ, મોટા મોટા આર્મી મેન જે થઈ ગયા હતા એના કેટલાક ફોટોગ્રાફ, વર્લ્ડ વોરના અને બધાના ફોટોગ્રાફ. એ અંદર આવ્યો. અંદર આવે ને તો ડિસિપ્લિન હોય, પૂછવું પડે, મે આઈ કમ ઇન સર? એટલે એણે આમ હાથ લાંબો કરીને પૂછ્યું, મે આઈ કમ ઇન સર? તો અંદરથી અવાજ આવ્યો, યસ. એવો ભારે ખમ અવાજ હતો ને, પહેલાં તો આને થયું કે આ જબરો લાગે છે અંદર કોઈ, કે યસ. એટલે પેલો અંદર આવ્યો. એનું મોઢું જ દેખાય નહીં. ઇન્ટરવ્યૂ લેનારનું મોઢું દેખાય નહીં, કારણ કે બીજ બાજુ ઊંધો બેઠેલો, ટેબલ અહીંયા, ખુરશી અહીંયા, મોઢું પેલાનું અહીંયા ને પેલો આમ આમેથી આવ્યો, ઊંધો બેઠેલો. એટલે પેલા પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ યોર નેમ? આવું પૂછાય? ગભરાઈ જાય. એમ ધીરેન પૂછાય નહીં કે વોટ ઇઝ યોર નેમ? એવું ના બોલે. આર્મી વાળો હતો અને પેલાને આગળ લઈ જવાનો હતો. એટલે પૂછ્યું, વોટ ઇઝ યોર નેમ? એ કે સર, આમ ફાટ કરી સલામ મારી. દેખતો તો નહોતો જ પેલો, પણ એની ટેવ પડી ગઈ હોય આ લોકોને. સલામ મારીની કે સર, જીમી કાર્ટર. એ કે ઓકે, વોટ રેન્ક ડીડ યુ ગેટ? કયો નંબર આવ્યો? તેને ખબર નથી, એના માટે ઇન્ટરવ્યૂ બોલાવે. ખબર નથી એને કે આ નંબર કેટલામાં હશે, લિસ્ટ એની પાસે નહોતું. એ કે સર, આઈ એમ 59th આઉટ ઓફ 800. આમ પરસેવો છૂટવા માંડ્યો. પેલું પૂછે ને એમાં જ એને દેખાય નહીં. પાછું પ્રશ્ન તો એ દેખાય જ નહીં. ભાઈ પાછો બીજો પ્રશ્ન પૂછ્યો, ડીડ યુ ડુ યોર બેસ્ટ? તે જે પરફોર્મન્સ આપ્યું, એટલે કે તે જે પરીક્ષા આપી એમાં તે સારામાં સારી મહેનત કરી હતી, એનો અર્થ એમ થાય ડીડ યુ ડુ યોર બેસ્ટ? એટલે પેલો આમ પરસો લૂસતા લૂસતા કે નો સર. એ કે ના, મેં પૂરતી મહેનત નથી કરી. આમ પેલો આમ ફર્યો, આમ રિવોલ્વિંગ ચેર ગોળ ફર્યો, ઊભો થયો અને પેલું ટેબલ હતું ને એની પર મુક્કો પછાડ્યો, વાય નોટ ધી બેસ્ટ? એક તો ઊભો થયો ને આમ 5.5 ફૂટ 6.5 ફૂટ, હે મોટી મૂછો, લીંબુ ફસાઈ જાય અને લાલ ઘૂમ આંખો. બિયર તો પીતા જ હોય આ લોકો. અને ચીરૂટ મોઢામાં, અને આમ ખુન્નસથી પૂછ્યું, વાય નોટ ધી બેસ્ટ? કે સોરી સર. ઓકે, સિટ ડાઉન. હા, ખબર નહીં એટલું તો આમ પેલાને આમ થઈ ગયું ને, સિટ ડાઉન. બેઠો. પછી 2-4 પ્રશ્ન પૂછ્યા આર્મી લક્ષી. ઓકે, ગો અવે. ગેટ આઉટ જ કહેવાય ને એક પ્રકારનું, ભાગ એમ. ઓકે, ગો અવે. પેલો ગયો ને, પણ ના મનમાં આમ હથોડાની જેમ વાગે, વાય નોટ ધી બેસ્ટ? વાય નોટ ધી બેસ્ટ? આઈ શુડ માય વર્ક, I should done my work properly. Why not the best in manner? Why not the best in manner? Why not the best in study? Why not the best in sports? Why not the best in college? Why not the best in politics? Each and every field I have to be best. એના મનમાં થોડા રોજ વાગે અને રોજ મહેનત કરે. He used to sacrifice what he has done. Used to sacrifice. એણે જબરજસ્ત મહેનત કરી અને આર્મીમાંથી તો એને જવું હતું એટલે નીકળી ગયો, કારણ કે 2 વર્ષનું કમ્પલ્સન હોય. પછી તો કોલેજમાં ને પછી પોલિટિક્સમાં ને ગવર્નર ને, અને હી બીકેમ ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ એન્ડ હી રોટ એન ઓટોબાયોગ્રાફી. એણે એક ઓટોબાયોગ્રાફી લખી પોતાની જાતે, એટલે પોતાની આત્મકથા. હું કેવી રીતે સફળ થયો, એ ઓટોબાયોગ્રાફીનું આત્મકથાનું નામ શું આપ્યું?
વાય નોટ ધી બેસ્ટ? વાય નોટ ધી બેસ્ટ ઇઝ ટુ સેક્રિફાઈસ. સેક્રિફાઈસનો અર્થ થાય છે સર્વસ્વ સમર્પણ. માથું મૂકીને કામ કરો. આ તમે છાત્રાલયમાં રહો છો, એ બધા અહીંયા આગળ ભણવા માટે આવ્યા કે ક્રિકેટ માટે? ભણવા માટે આવ્યા કે ખાવા માટે? તમે ભણવા માટે આવ્યા કે ચા પીવા? આ લોકોને પૂછવાનું. તમે લોકો ભણવા માટે આવ્યા છો કે એકબીજાની ખેંચવા? તમે ભણવા માટે આવ્યા છો કે એકબીજાના અવગુણ જોવા? ભેગા રહેતા એટલે દેખાય કે આ હાળો નંગ છે, દેખાય એ જોવા માટે? શેનું સેક્રિફાઈસ? તમારું સેક્રિફાઈસ, તમારું સમર્પણ જ શું છે? આ બધા રામ પ્રતાપ બિસ્મિલને, ચંદ્રશેખર આઝાદને, ભગતસિંહને બધા કામ સાથે જ કરતા હતા. સાથે કરતા તો એકબીજાના અવગુણ નહીં જ દેખાતા હોય કે આ ઢીલો પડી ગયો છે, આ જરા કુટુંબ તરફી છે, આ જરા ઉતાવળીઓ છે, આ જેમ તેમ બેફામ બોલે છે, આ ગાળાગાળી કરે છે, આવું ન કરે. એને ખબર નથી પડતી બધાને, પણ તો પણ એક માળાના મણકા હતા. એમણે પોતાના મનની સેક્રિફાઈસ આપી હતી. નક્કી કરેલું કે આ કરવા માટે અમે આવ્યા છીએ, આને આ કરવા માટે આવ્યા નથી. તમે જે કરવા માટે આવ્યા હોય એ કરો ને, દેટ ઇઝ કોલ્ડ સેક્રિફાઈસ. એમને એમ નથી. આ પ્રમુખ સ્વામી મહારાજ જે દિવસે પ્રેસિડેન્ટ બન્યા આ સંસ્થાના, એ દિવસે જ એમણે વાસણ ઉટક્યા હતા. હરિભક્તો માટે સમર્પણ કરવાની શરૂઆત કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 1982 સાલના પરદેશ વિચરણમાં પધરામણીથી બહાર નીકળે ને પોતાના ચંપલ દેખાય નહીં તો મૂકે ને ચંપલ તો આડાવડા પહેરી લે, કોઈક બીજાના પણ પહેરી લે. 2-3 વખત આવું થયું કે બાપા આ બીજાના ચંપલ. સાંઈ કે હા હા. પછી કે બાપા બીજું ઊંધું પહેરાઈ ગયું કે સોરી, સાંઈ બદલી કાઢે. 2-4 વખત આવું થયું કે બાપા આવું કેમ થાય છે? તો સ્વામી ધીરે બોલ્યા કે શું કરવું, દેખાતું જ નથી. કે બાપા દેખાતું નથી, તમે બોલતા નથી? તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયા, આંખના ડૉક્ટર પાસે તપાસ કરાવી. ડૉક્ટરે વાત કરી, બ્રાયન હચિન્સન, એણે વાત કરી કે જો તમે 2 કે 3 દિવસ મોડા પડ્યા હોત ને, પ્રમુખ સ્વામીને મોતીઓ છે એમાંથી ઝામર થઈ જાત અને પરમેનન્ટ સ્વામીની આંખ જતી રહેત. ટાઈમસર લઈ આવ્યા. મોતિયાનું ઓપરેશન બંને આંખે જરૂરી છે. તો બોસ્ટનવાળા કે અહીંયા કરો, લંડનવાળા કે અહીંયા કરો, એ શું આપણે ન્યુયોર્કવાળા કે અહીંયા કરો. બાપાને બંને બાજુ ખેંચા કે તો સ્વામી કે બેઉને રાજી કરો, એક આંખનું અહીંયા કરીએ અને બીજી આંખનું ત્યાં. ઓ બાપા, એટલે આ દેહ તમારો છે. યુ હેવ ટુ ડિસાઇડ. તમારી આંખ જાય એવા પ્રશ્નો છે. પણ સ્વામી કે ના, હરિભક્તો રાજી થાય એમ કે બાપા તમે કીધું નહીં આવી આંખ, આવી તકલીફ, આંખનું કીધું નહીં. સ્વામી કે હું કહું ને કંઈક ઓપરેશનનું નક્કી થાય. હરિભક્તોએ કેટલા પ્રેમથી કાર્યક્રમો ગોઠવ્યા હોય, એ બધાના કાર્યક્રમ પડી ભાંગે. પણ બાપા આંખ જતી રહે તો સ્વામી કે મોઈ આંખ ગઈ તો પણ હરિભક્તોને દુઃખી કરાય નહીં. આ વિચાર તો કરો, શું કયા લેવલ પર આ પુરુષે કામ કર્યું. આ સેક્રિફાઈસ છે, આ સમર્પણ છે. તમે બીજાને માટે ઘસાવ ને, આ સામાન્ય ઘટના નથી. મને નવાઈ લાગે ક્યારેક ક્યારેક. એક કિશોરને મેં કીધું કે આ સેવા કરતો, એ કે ના બેઠો છું. મેં આવી રીતે તો કોઈને ના પાડતો જોયેલો જ નહીં. અને મને પાછું કીધું સાધુને, એટલે મેં કીધું દોસ્ત જવું પડશે, હવે તો જવું પડશે તારે. પછી તો ગયો. 15-20 મિનિટમાં પાછો આવ્યો. કલાકનું કામ હતું પણ 15 મિનિટ પછી પાછો આવ્યો. મને થયું કે આ કેસ જરા ગંભીર છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું બેટા શું થયું, સાચું બોલ, તું કેમ આ કામ કરતો નહોતો, સેવામાં કેમ ના પાડે? એ કે મને અનુભવ છે. શું અનુભવ છે?
આપણી નાની ઉંમરમાં તને શું અનુભવો થઈ ગયા ભાઈ? એ કે બીજાનું કામ કરીએ ને તો માર પડે. ઓ તારો ભલે, માર પડે એવું એવું કેવું? પછી મને આખ્યાન કર્યું, એણે પોતાનું આખ્યાન કર્યું કે હું 6ઠા 7મામાં હતો ને, વરસાદ પડતો હતો, બધા છોકરાઓ અમે રમતા હતા વરસાદમાં. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેવાનું ને નીચે શોપિંગ સેન્ટર. શોપિંગ સેન્ટરમાં એક સાડીવાળો કાકા હતા બિચારા, 70 વર્ષના. એની દુકાન પાસે ઘણું પાણી ભરાયેલું. એનું કારણ એક માટીની નાની ઢગલી હતી. એટલે અમે રમતા હતા અને અમારામાંથી બધા છોકરાઓને કાકાએ બોલાવ્યા કે અહીંયા આવો તો બેટા. એટલે બધા દોડ્યા, 2-5 છોકરા. એટલે કાકાએ એક નાની પાવડી આપી, નાની લોખંડની, અને કીધું કે બધા વરસાદમાં નાહો છો તે જરા આ ઢગલી છે ને આમ ખેંચી ગળવા તો પાણી આમ જતું રહે. એટલે છોકરાને મજા આવે ને, છોકરાઓને તો આવું મજા જ આવતી હોય. અમે કાદવમાં રમતા જ હતા, સ્પેશિયલ ક્યાંય બોલાવે નહોતા ઘરમાં હોઈ જાવ એને ઉઠાડીને. અને એ છોકરામાંથી આ ભાઈ જે અમારો આપણા આ વાતનો હીરો છે, એણે ખસેડવાની શરૂઆત કરી તો હજુ 2 મિનિટ નહીં થઈ હોય એની મમ્મી ઉપરથી ફ્લેટમાંથી જોયું ધમ ધમ કરતી નીચે ઉતરી. અને પહેલાંમાં પહેલું તો પેલા છોકરાના હાથમાંથી પાવડી ખેંચીને ફેંકી, બાવડું પકડીને 2 ધોલ મારી. સાલા હરામી, તું એનો નોકર છે? આ ડોન નોકર છે? એમ કરીને કાકા પાસે આવી. પેલા કાકા હતા ને બિચારા 70 વર્ષના, ત્યાં આગળ સાડીની દુકાનમાં બેસે. તે મંડી હાથ લાંબા કરીને બોલવા, તમારા હાથ બળી ગયા છે ને આ ડોહા તમારે કંઈ હૂંચતું નથી, બીજું મા છોકરાને શરદી થઈ જાય, આ ને તેમાં છોકરાને નોકર ભાળી ગયા છો, ફલાણું ઢીકણું. પેલા કાકા કે જગદંબા દયા કર મૈયા, ભૂલથી પણ તારા છો, મને શું ખબર આ તારો હશે ભાઈ સાહેબ. એ દિવસને ઘડી એ છોકરાના મનમાં ફિટ થઈ ગયું, બીજાને મદદ કરીએ તો. તમારામાંના ઘણાને અનુભવ હશે. ઘરમાં આજુબાજુ પાડોશી આડોશી હોય ને, બિચારા કંઈક કામ સોંપે ને, ઘણા કરવા જ નથી દેતા. બોલો શું કીધું? દહીં લેવાય, કાંઈ જવાની જરૂર નથી, જશે નહીં મળે, બળી ગયા છે ને હાથ, દરરોજ સોંપ્યા કરે આપણને, ઘરશે તો. એટલે તમારા મનમાં ફિટ થઈ જાય, આપણે કોઈને મદદ કરાય. જો ફિટ થઈ ગયું ને, એ ફિટ કરવામાં આવે છે. અને આપણે ત્યાં ઊંધું છે. પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો શું શીખવાડે છે? પાવર ઓફ સેક્રિફાઈસ. મદદ કરો, ઉપકાર કરતા થાવ. જે અજાણ્યા લોકો છે, અજાણ્યા લોકોને માટે પણ ઘસાવ. એ વાત આપણે ત્યાં છે. પ્રમુખ સ્વામી મહારાજે એ કામ, યોગી બાપા એ કામ કર્યું. કોઈ ઓળખતા ના હોય ને એવા માણસોને પ્રમુખ સ્વામીએ મદદ કરી છે. જિંદગીમાં સ્વામીએ જોયા ન હોય એવા માણસો માટે સ્વામી ઘસાઈ ગયા છે. તમે જુઓ, ભુજના ભૂકંપમાં બધા સ્વામીના સગા થતા હતા. આખા સુરતની અંદર પૂર આવી ગયું, આખું સુરત સંપ્રદાયનું અનુયાયી હતું. છેક સાઉથ ઇન્ડિયામાં સુનામીના વાવાઝોડાની અંદર હજારો ઘર બરબાદ થઈ ગયા અને સ્વામીએ ટ્રેન ભરીને ચોખા મોકલ્યા અને 3 ગામ 200 ઘરના દરિયા કિનારા ઉપર બાંધી આપ્યા. પ્રમુખ સ્વામીના સગા હતા. ઓરિસ્સાના વાવાઝોડાની અંદર સ્વામીએ જગતપુર જિલ્લાના મહત્વના તમામ કેન્દ્રોની અંદર રાહત કાર્યો ખોલી દીધા. આંધ્રથી આખી ચોખાની ટ્રેન ગુજરાત થઈ અને સ્વામીએ છેક ઓરિસ્સા મોકલી અને ત્યાં આગળ પણ સંતોને ત્યાં શબને ખેંચીને ભેગા કરીને એ શબોનો અગ્નિ સંસ્કાર કરવાની સંતોને આજ્ઞા કરી. એ મરી ગયેલી વ્યક્તિઓ પ્રમુખ સ્વામીના સગામાં હતી. આપણને સેવાની દીક્ષા આપવામાં આવે છે. મિત્રો, પાવર ઓફ સેક્રિફાઈસ ઇઝ ધ ઓનલી મોટો ટુ ગેટ સક્સેસ ઇન ધ લાઈફ.
આ બહુ જ મહત્વની વાત છે. કોઈકને માટે ઘસાવાની તૈયારી અંદરથી રાખો. અમે દીક્ષા લીધી ને 1981માં અમદાવાદમાં જ હતા અમે બધા, અને આપણું મંદિર એના જૂના સભા મંડપમાં શેડ જેવું હતું, એમાં કથા વાર્તા થાય. સવારે પણ બાપા 11 વાગ્યા સુધી બેસતા. 11 વાગ્યા હતા, કથા પતી અને સ્વામી નીકળ્યા. અમે બધા પાર્ષદો એટલે બધા બહુ આમ વીંટળાઈને જ ચાલે, બધા આમ ચોંટીને જ તે બધા વીંટળાઈને ચાલતા હતા. અને એમાં બદામનું ઝાડ છે, આજે પણ એ બદામનું ઝાડ એમ જ છે. ત્યાં ઈશ્વર સ્વામીની ઓફિસ હતી નીચે. એટલે બદામના ઝાડ પાસે સ્વામી પહોંચ્યા ને એ ઝાડને અડીને એક મારવાડી ગરીબ, નહીં પેલો લારી ખેંચતા હોય પાળિયાવાળાને બધા, એવો એક ગરીબ મારવાડી ઊભો હતો. અને સ્વામી એમ પસાર થયા. અમે બધા પાર્ષદમાં હતા. સ્વામી બધાને પગે લાગતા લાગતા જતા હતા. હાર્ડલી 200 માણસની આજુબાજુ આમ બધા ભેગા થયા હશે. તો સ્વામી બધાને એક એકની આમ નજરથી આમ ઓળખે. સ્વામી કોઈકને હાથ ઊંચા કરે, એમાં આને જોયો અને આની આંખ ભેગી થઈને ત્યાં તો એ મારવાડી દોડતો ધસમસતો બાપા પાસે. હવે અત્યારની જેમ બધી સિક્યુરિટી આ તેવું કંઈ હતું નહીં 81માં. એટલે આવીને સીધો પગે લાગ્યો ને આમ હાથ પોળા કરીને મંડ્યો રડવા કે સ્વામીજી મેં તો બેહાલ હો ગયા, રાજસ્થાન સે આયા હું. મારવાડીમાં બોલતો હતો, હું તો હિન્દીમાં બોલું છું, પણ મારવાડીમાં એણે પ્રાર્થના કરી कि स्वामी जी मैं तो बेहाल हो गया, मेरे पास कोई काम नहीं है, भूखे 3 दिन से भूखा सो रहा हूँ, मैंने बहुत जांच पड़ताल की, कहीं भी मेरे नौकरी का काम लगता नहीं, अभी मैं क्या करूँ, मेरे बीवी बच्चे हैं, आ थे. बिचारो रड़वा ज मंड्यो. तो स्वामी એને જોઈ રહ્યા 2 મિનિટ પછી તો 2-4 હરિભક્તો કાર્યકર્તા ઊભો કર્યો. પછી સ્વામી એના ખભે હાથ મૂક્યો. સ્વામી કે ક્યાં નામ? તો કંઈક બતાવ્યું. અત્યારે તો હું ભૂલી ગયો છું. પેલો રડતો જાય. આપ હું તો અમે તો એને રડવામાં જ તલ્લીન થઈ ગયા હતા, એની જવાબમાં તો ખબર જ પડતી નથી. પછી સ્વામી કહે કે કોઠારીને બોલાવો. પહેલાં તો સ્વામી અમારી બાજુ જોયું તો અમે બધા પાળાઓ જ મું હતા. તો પાર્ષદ તો કંઈ ગતાગમ હોય નહીં નવા. તો સ્વામી અમારી સામે જોયું પણ કોઈ જવાબદાર દેખાયું નહીં. તો સ્વામી ભાઈ કોઠારીને બોલાવો. એટલે કોઠારી સ્વામીને બોલાવ્યો. પછી સ્વામી કે ત્યાગ સ્વામીને બોલાવો. એટલે ત્યાગ સ્વરૂપ સ્વામીને બોલાવ્યો. પછી સ્વામી કહે કે આ બિચારો હાવ ગરીબ લાગે છે, એને શું તકલીફ છે જરા જુઓ ને. પછી સ્વામી કહે ભૂખ્યો તો જમાડી દો. અને સ્વામી કહે એને ખાવા પીવાનું કંઈ છે નહીં. સ્વામી કે 6 મહિનાનું સીધું સામાન આપો. કેટલાનું? 6 મહિનાનું સીધું સામાન આપો. પછી બધા ગયા ને, તમે પાર્ષદો જ હતા, એ બધા એને લઈને ગયા. એટલે સ્વામી કહે કોઠારી, એ તો જતા હતા. સ્વામી બોલાવ્યા. ફરી પાછા નજીક આવ્યા ને, સ્વામી કહે આ માધુપુરા માર્કેટમાં ને બધામાં તો તમારી ઓળખાણ તો છે જ ને. હવે આપણું તો કામકાજ રહેતું જ હોય માર્કેટમાં ને બધામાં તો, કારણ કે મોટા પ્રમાણમાં અનાજ સીધું સામાન લેતા હોઈએ તો માર્કેટમાંથી. કે હા બાપા બધા વેપારીઓ આપણા પરિચયમાં જ. સ્વામી કે આને કંઈ લારી બારીએ ખેંચવા બેચવા મજૂરીમાં રાખી દો ને, ભલામણ કરો, બિચારી નોકરીનું થઈ જાય. હાવ અજાણ્યો માણસ અને પહેલી જ વાર સ્વામીને મળે છે. એક ધડાકે 6 મહિનાનું સીધું. એ જમાનામાં ઓછામાં ઓછો 1000 રૂપિયાનો ખર્ચ થયો હશે. એક ધડાકે સ્વામી આપી દીધા. પેલાના મોઢા પર તમે જુઓ ને એની રાહત, એનું આમ તો આપણને નવાઈ લાગે કે શું કામ છે, હા, શું સ્વામીએ કર્યું. દેટ ઇઝ કોલ્ડ પાવર ઓફ સેક્રિફાઈસ. અને છેલ્લી વાત, પહેલી વાત કરી પાવર ઓફ સ્માઇલ, બીજી વાત કરી પાવર ઓફ સેક્રિફાઈસ, અને છેલ્લી વાત પાવર ઓફ સિલેક્શન, પસંદગી. તમે જીન્સનું પેન્ટ જાતે ખરીદવા જાઓ, પછી આમ કેટલી દુકાનોમાં ફરો, તપાસ કરીને, અને પછી તમે 500 રૂપિયાનું લઈ આવ્યા પેન્ટ, અને પછી પહેરીને ફરતા હોય અમદાવાદમાં. અહીંયાના એરિયાની મને ખબર નથી, એટલે અમદાવાદમાં ફરતા હોય પછી પેલો કે ક્યાંથી? પેન્ટાલોનમાંથી. હવે પેન્ટાલોન કેટલાનું? 500 રૂપિયામાં. એમાં કોઈક ચબરાક હોય ને કે આ તો 40 રૂપિયામાં માણેક ચોકમાં મળે. ખલાસ, બિચારાનો બોમ્બ બ્લાસ્ટ થઈ જાય આખો. હા, થાય કે નહીં? બધો કેટલા સિલેક્શન કેટલા મૂડથી કર્યું હોય, અને પેલો કચરો કરી નાખે તમારો. આમ કેવું થાય? એ સિલેક્શનની વાત નથી મિત્રો. તમારા ચશ્માના, બૂટના, કપડાના સિલેક્શનની વાત નથી.
કારણ કે તમે જેટલો બાહ્ય દેખાવ વધારશો ને, દુઃખી થવાના ધંધા છે. તમે એમ માનો છો કે મારી કપડાથી પર્સનાલિટી છે? ખરેખર હા, અમુક લેવલના લોકો માટે બરાબર છે. એ લોકો કપડાથી જ તમને માપે છે એટલે. પણ મહારાજ, સ્વામી, સજ્જનો, મોટા સંતો, મોટા પુરુષો તમને જે નોકરી આપવાના, તમારા કપડાં જોઈને નોકરી આપે એકલા? તમને જે આગળ વધારવા માગે છે તમારા કપડાં જોઈને આપે? લાલ બહાદુર શાસ્ત્રી રશિયા ગયા હતા ને, તો રશિયામાં બધા હાઈટ બોડીવાળા બહુ હોય. શાસ્ત્રી તો ગટ્ટી હતા, ખબર છે ને, બટકા હતા. એમાં વળી ધોતિયું પહેરીને ગયા હતા. તે ધોતિયું જોઈને એક રશિયન છે ને ખાલી મશ્કરીએ ચડ્યો. તે પાછળ પાછળ ફરે. તે શાસ્ત્રીએ કીધું આમ શું છે? એટલે પેલો 6.5 ફૂટ્યો વાંકો વળી અને શાસ્ત્રીજીની પાટલી પકડી પાછળ કે વોટ ઇઝ ધીસ? તે પેલો વાંકો વળ્યો ને એટલે શાસ્ત્રી એની ટાઈ પકડી. વોટ ઇઝ ધીસ? પેલો કે ધીસ ઇઝ માય નેક ટાઈ. શાસ્ત્રી કે દેટ ઇઝ માય બેક ટાઈ. આવડું મોડું થઈ ગયું ને, ખબર આ તો જોરદાર લાગે. ગટ્ટી નાની સામાન્ય ન હોય. સ્વામી વિવેકાનંદે સરસ વાત કરી હતી કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ અ મેન, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ અ મેન. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે રોમ વેટિકનમાં ગયા, બીજે દિવસે પોપ પોલને મળવાનું હતું. આગલી રાત્રે બધા ઈરાનિયન રોમન પત્રકારો ભેગા થઈ ગયા હતા બાપાની સામે કેમેરા લઈને. તો સ્વામી તો આ ડ્રેસમાં જ બેઠા હોય ને, પરમેનન્ટ આ જ ડ્રેસ છે આપણો તો. એટલે પહેલાં એ પ્રશ્ન પૂછ્યો એક જણે કે કાલે તમે શેના ઉપર વાર્તાલાપ કરશો? એ તો રોમન લેંગ્વેજમાં પૂછે, એનો અનુવાદ. ભાઈ બાપા ગુજરાતીમાં, એનો રોમન અનુવાદ થાય. ભાઈ સ્વામીએ કીધું અમે શાંતિ અને અખંડિતતા ઉપર, સર્વધર્મ સમાદર ઉપર બધી વાત કરીશું. ભાઈ કે આવતીકાલે તમે કયો ડ્રેસ પહેરવાના છો? એટલે સ્વામીને પૂછ્યું કે બાપા આ પૂછે છે કે તમે આવતીકાલે કયા કપડાં પહેરવાના? તો સ્વામી હસ્યા. સ્વામી કે આ લોકોને બીજું હુજતું જ નથી કે ઓલો તો સમજવાનો જ નથી ગુજરાતીમાં કે આને આ કપડામાં એમાં જ હુજે છે કે. પછી પેલાએ કીધું કે રોમન એમ્પાયરના તો આ તો ધણી જેવા કહેવાય ને, આ તો વેટિકનના મહારાજા કહેવાય. એ તો હીરાજડિત મુગટ પહેરશે, વ્હાઇટ ગાઉન પહેરશે, હીરાજડિત માળાઓ પહેરશે, હાથમાં સોનાની છડી રાખશે. આવતીકાલે તમે શું પહેરશો? પછી સ્વામી કે અમે તો આ જ પહેરશું. કે ઓ કે અમે આ જ પહેરવાના? એ કે એ પેલા કે આઈ થિંક ઇટ ઇઝ યોર નાઇટ ડ્રેસ. એને એમ કે મારા નાઇટ ડ્રેસ હશે. સ્વામી કે અમારે એ ધંધા હોય નહીં. સાદાઈની સ્વામીએ જે મિસાલ સ્થાપી છે, એ સાદાઈના સિદ્ધાંત ઉપર સ્વામીએ લાખો દિલ પર રાજ કર્યું છે. હા, દેટ ઇઝ કોલ્ડ સિલેક્શન. સિલેક્શન એટલે સાદાઈનું સિલેક્શન કરો. સાદગી પણ તમારા જીવતરને બદલે છે. યોગીજી મહારાજ પાસે એક છોકરો આવ્યો. બાપાને કહે બાપા આ પેન. સ્વામીને એમ કે એને કંઈક ઓટોગ્રાફ કરવા આપી, એને ડાયરીમાં લખીને બાપાએ ના બાપા તમારી પાસે રાખો. યોગી મહારાજને કે અમદાવાદમાં. બાપા કે ના તમારી પેન તમારી પાસે, અમારી પાસે પેન છે. પણ બાપા તમારી પેન કેવી છે? ધોકા છાપ પેન, આવડી મોટી જાડી અને અડધો ખડીયો સહી હમાઈ જાય અને એકદમ નીબ પકડીને લખો ને તો તમારા અંગૂઠા આંગળી બગડે જ. કે બાપા આવા લબકા બબકા ના પડે. આ તો પાર્કર પેન છે, ઇંગ્લેન્ડથી મગાવી છે, રૂપિયા 300ની થાય. ઓહો બાપા કે 300ની પેન તો વપરાય જ નહીં, લઈ જ જાઓ. 300 રૂપિયાની પેન. હવે બિચારે એમને કદાચ કીધું હોત ને 2 રૂપિયાની છે તો કદાચ રાખત ખરા, પણ 300ની કીધી, આપી દીધી. બાપાની પાઘ હોય ને આ માથેની, સંતો પાઘ બાંધે, એ પાઘ હતી ને તો ધોઈતી. તો આમ ખોલી અને ધોવાની હોય, પછી ધોઈને પછી સૂકીને પાછી બંધાય. તો આમ બંધાતી હતી ને તો ડૉક્ટર સ્વામી હાજર હતા અને બીજા સંતોએ હાજર હતા. તે સનાતન સ્વામી બાંધતા હતા પાઘ ને. એ પાઘના કપડામાં ડૉક્ટર સ્વામીએ ગણ્યા 32 કાણા હતા. નાના ફાટેલા કાણા 32 પાઘમાં. તો બધા કે સ્વામી આ ડૉક્ટર સ્વામી કે બદલો તો ખરા, આ પાઘમાં આટલા બધા 32 કાણા છે. તો બાપા કે એ ક્યાં ના પાડે છે મને પહેરશો નહીં? પાઘ ના પાડે કે મને પહેરશો નહીં?
કાણા તો મહી દબાઈ જવાના છે, પાક બાંધો તો બધું કે કાણા 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 દેખાવાના, અંદર હોય કાણા, ક્યાં કોઈને જોવાનું છે. આટલી બધી સાદાઈ ઉપર એમણે વિશ્વ ઉપર જીત મેળવી છે મિત્રો. એટલે સિલેક્શનમાં એક આ છે. બીજું, મિત્રોના સિલેક્શનમાં પણ જોવો ભાઈ, સિલેક્શન શ્રેષ્ઠ કરો. કોને ખબર, ઘણા લોકોને તો સામાન્ય લોકોની જોડે જ બેસી રહેવાનું મન થાય. ઘણા એવા હોય છે કે ચોર નકટા, એવા લંપટ, એવા ખરાબ માણસ, એની જોડે જ એનું સિલેક્શન હોય, ત્યાં જ ફરતા હોય. એને પૂછો કઈ જગ્યાએ મળશે, તો કે કબાડીમાં જ, ત્યાં જ બેઠો હોય. ક્યાં બેઠો છે આ, તો કે પાનને ગલ્લે. અલે આ તમારી બેસવાની જગ્યાઓ છે આ? પાનને ગલ્લે ને લારીઓ ને ઠેલા ઉપર તમારી એ જગ્યાઓ હોય? આ તમારું વ્યક્તિત્વ છે. સમજો કે પ્રિન્સ ચાર્લ્સ ને બિલ ક્લિન્ટન ને બિલ ગેટ્સ ને નારાયણ મૂર્તિ ને આ બધા છે ને, બધા ધુરંધરો, આ મનોજ પેલું મુકેશ અંબાણી, એ બધાની મિટિંગ હોય અમદાવાદ જેવામાં, અને પછી બધા આમ નીકળે રસાલો લઈને, ગાડી લઈને, કે અમદાવાદ દર્શન, અને બધા નીકળ્યા હોય. અને પછી માણેક ચોકમાંથી રસાલો પસાર થાય એટલે બિલ ક્લિન્ટન ને જ્યોર્જ બુશ ભેગા બેઠા હોય તો પૂછે એકબીજાને કે વોટ ઇઝ ધીસ? એટલે પેલો ડ્રાઈવર ઇન્ડિયન હોય એ કે ધીસ ઇઝ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ, ખોડિયાર દાબેલી હાઉસ. ઓ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ દાબેલી, દેટ્સ આઈ વોન્ટ ટુ ઈટ ઇટ, એ આપણે ખાઈએ. એમ કરી અને ખોડિયાર દાબેલી ઉપર માણેક ચોકની વચ્ચે બજારમાં પ્રિન્સ ચાર્લ્સ ને જ્યોર્જ બુશ ને બિલ ક્લિન્ટન ને મુકેશ અંબાણી ઉતરે, અને ઓલા ખોડિયાર દાબેલીના લારી ઉપર ઊભા હોય, અને આમ મોઢામાં મુકાય ને ફોટા પડે ને બીજે દી છાપામાં છપાય, બેકગ્રાઉન્ડમાં ખોડિયાર દાબેલી માણેક ચોક. હવે એ બધા ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય, અને એમાં ફોટા બધા બતાવે. કોનું નાક કપાય? પ્રિન્સ ચાર્લ્સનું કપાય કે આખા ઇંગ્લેન્ડનું? કોનું નાક કપાય? આખા ઇંગ્લેન્ડનું નાક કપાય. તમારું સ્થાન લારી પર હોય. તમે લોકો આ લારી પર હો, તમે વિચાર તો કરો, તમે કોના દીકરાઓ છો? શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામી મહારાજ, વિશ્વ વંદનીય સમ્રાટ અધ્યાત્મ જગતના કોહિનૂર, એવા પુરુષના તમે દીકરાઓ છો. અને તમે આવી રીતે બધા ઠેલા ઉપરના મોઢામાં પાન ચાવતા ને સિગરેટો ફૂંકતા કે દાબેલી દાબતા દેખાવ, હારા દેખાવ. લ્યા, સિલેક્શન તો સારું કરો, ઘરમાં બેહીને ખાઓ. હવે શું તકલીફ છે? કેવા મિત્રોની સોબત છે, કેવી ગંદી વાતો થાય છે, કેવા પ્રકારના SMS વંચાય છે, કેવા પ્રકારના SMS એકબીજાને થાય છે. તમારા મોબાઈલોની અંદર કયા પ્રકારની ક્લિપ્સ છે, તમે સાયબર કાફેમાં જઈને કયા પ્રકારના ઇન્ટરનેટના માધ્યમોથી તમે શું સર્ફ કરો છો? થિંક યોર સેલ્ફ, થિંક યોર સેલ્ફ. તમારી જાતે તપાસ તો કરો. આપણે કોના દીકરા, શેનું સિલેક્શન હોય, આપણા કયા લેવલ ઉપર આપણે જીવવાનું છે. તો મિત્રો, આ 3S, પાવર ઓફ સ્માઇલ, પાવર ઓફ સેક્રિફાઈસ એન્ડ ધેન આફ્ટર પાવર ઓફ સિલેક્શન, જો આ 3S આપણા જીવનમાં આવે, મને લાગે છે કે બાપા આપણી ઉપર ખૂબ રાજી થાય, મમ્મી પપ્પા એ આપણી ઉપર ખૂબ રાજી થાય. છેલ્લી 3 એક પ્રતિજ્ઞાના રૂપમાં વાત કરી દઉં. ભવિષ્યમાં ભૂલથી પણ તમારી ગમે તેટલી સક્સેસ મળે, પણ માતા પિતાને સત્સંગ મૂકતા નહીં. કારણ કે એ મૂકી દઈને પોતાની જાતને આત્મહત્યા તરફ લઈ જનારા લોકોને અમે જોયા છે. ભૂલથી પણ સત્સંગ મૂકતા નહીં, માતા પિતાને તરછોડતા નહીં. અત્યારે એકલા અમદાવાદમાં 30 વૃદ્ધાશ્રમો ખુલી ગયા. એકલા અમદાવાદમાં એક માતા પિતા રાત્રે 11 વાગે મારુતિવાનમાં નારાયણપુરાના વૃદ્ધાશ્રમ પર મૂકી ગયો. પેલા આખી રાત બેઠા બેઠા રડ્યા. 85 અને 80 વર્ષના 2 વૃદ્ધ કપલ, એ દંપતી, અને બપોરે 2 વાગ્યા સુધી ફૂટપાથ પર
સામે આપણા પરેશભાઈ સત્સંગી એની વાઈફ એણે જોયું, એ ગયા કે બા કોઈને મળવું છે અંદર, એટલું બોલ્યા તો ધ્રુસકે ચડી ગયા બા. અને પછી બહુ આગ્રહ કરીને ઘરે લઈ આવ્યા, નવડાવ્યા, નવા કપડાં આપ્યા. ખબર પડી ગઈ કે આજ આવું જ કંઈક લાગે છે. બોલ્યા તો નહીં, જમાડ્યા. પછી કીધું કે અમને આ વૃદ્ધાશ્રમની બહાર ફેંકી ગયો છે મારો છોકરો, કે તમે નામ આપો, ફોન નંબર આપો, અમારે ત્યાં જવું જ નથી, અમારે એનું નામ પણ લેવું નથી ને ફોન નંબર પણ આપવો નથી. રાત્રે 8 વાગ્યા સુધી સમજાવ્યા. તમે કહો તો ખરા કેટલા વાગે મૂકી ગયો રાત્રે? ગઈકાલે રાત્રે 11 વાગે મૂકી ગયો. આજે બપોરે 2 વાગે તમારા ઘરમાં આવ્યા, 9 વાગ્યા સુધી કીધું નહીં. છેવટે બહુ આગ્રહ પછી કીધું, પેલા કે વૃદ્ધાશ્રમવાળા, કાકા અમે લઈ તો લઈએ, આ બધા કદાચ પૈસા પણ ભરી દે, પણ તમને કંઈ થઈ જાય ને આ ઉંમરે તો એની જવાબદારી કોઈ ન લે. એને માટે તમારા દીકરાની સહી જોઈએ, એટલા માટે અમારે કહેવાનું છે. ફોન નંબર આપ્યો, ફોન કર્યો ને કે તમારા મમ્મી પપ્પા, ધડ દઈને ફોન મૂકી દીધો. બીજો ફોન કર્યો કે તમે આવો છો કે નહીં વૃદ્ધાશ્રમ પાસે, તો ફોન મૂકી દીધો. પછી સરનામું આપ્યું એટલે 2 જણા બાઇક ઉપર ત્યાં ગયા, એક પોલીસ વાન લઈને, 2 કેમેરાવાળાને ભેગા લીધા, ખાલી એમનેમ જ કેમેરાવાળા 2 ભેગા લીધા. અને પછી કીધું ઝી ટીવીમાંથી ટીવીમાંથી આવે, તમે તમારા બાપાને કેમ કાઢી મૂક્યા? ઓ બાપા રે, મેં કંઈ કાઢ્યા નથી ને આમ તેમ. આવતીકાલે છાપામાં આવ્યું, સમજો તમારા ફોટા ફટાફટ. પેલો તો જે ઊંચો નીચો થયો કે ભાઈ સાહેબ મને આપી દો, હું નહીં કરું, હું આવું છું 10 મિનિટમાં ત્યાં. અને પછી બધાએ પહેલાં તો ઝપટ્યો બરાબર, આપણા જ યુવકો બેચારતો હતા એમાં. અને પછી બરાબર ઝાપટ્યો. અને પછી કે લખી આપ, જો તારા બાપાને તારી માને એક ખરોચ પણ પડીને તો યાદ રાખ, તારી જવાબદારી છે કે નેચરલ મૃત્યુ સિવાયનું કોઈ પણ પ્રકારે મૃત્યુ થયું તો મારી સંપૂર્ણ જવાબદારી છે. એમ લખ, મારીને લખાયું, પોલીસની હાજરીમાં લખાયું. આ તો કોને ખબર હવે બા બાપુનીજીની શું અવસ્થા છે. પણ આવા નિશાસા લીધા આવું ઘરોઘર થતું જાય છે. મિત્રો, આપણે પ્રાર્થના કરીએ કે મા બાપને અને સ્વામીને રાજી કરવા તમારો જન્મ છે, તો આ 3 Sને લક્ષ્યમાં રાખી અને તમારા જીવનનું ખૂબ સારું ઘડતર કરી શકો એ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.